આજે આપણે બ્રેડમાંથી ગુલાબજાંબુ બનાવવાના છે। એના માટે બ્રેડના કટકા કરી લીધા છે। 1 ચમચી ઘી અને અડધી વાડકી દૂધ લઈને આ રીતે બેટર બનાવી લેવાનું છે। તેના આવા નાના નાના ડાયમંડ શેપમાં વાળી લેવાના છે અને ગરમ ઘીમાં તેને તળી લેવાના છે, ગોલ્ડન બ્રાઉન કરી લેવાના છે। ખાંડ આપણે 1 કપ અને ઉપર 3 ચમચી ઉપર ખાંડ ડૂબે એટલું પાણી, ઇલાયચી નાખવાની છે। તેને આપણે મિક્સ કરી લઈશું। આ રીતે ચાસણી ઉકળવા દેવાની છે। આપણી ચાસણી રેડી થઈ ગઈ છે। થોડી ચીકાશ પડતી થાય એટલે થઈ ગઈ। તેમાં આપણા ગુલાબજાંબુ નાખી દઈશું। 2 થી 3 કલાક પલળવા દેવાના છે। પછી તેને 2 થી 3 કલાક પછી ખાઈ શકો છો। એન્જોય। હા।